सुरनर मुनिजन की यह रीति, सुरनर मुनिजन की यह रीति, स्वार्थ लागी करे सब प्रीति. સંસારમાં લોકો સ્વાર્થથી સંબંધ કરે છે. બને આપણી સાથે પણ આવું બની શકે. એટલે આવી કોઈ ઘટના ઘટે તો માણસે દુઃખી ન થવું, કારણ કે સંસારનો આ નિયમ છે. સંસાર સ્વાર્થમય છે. જગદગુરુ શંકરાચાર્ય મહારાજે તો એમ કીધું કે જ્યાં સુધી તું કમાણી કરતો હોઈશ, તારી કમાણી ચાલુ હશે, ત્યાં સુધી તારો પરિવાર તારામાં રત રહેશે, ભાઈ ભાઈ કર્યા કરશે. પણ જેવી તારી કમાણી બંધ થશે એટલે પછી તારી સાથે તારા જ પરિવારના વાતો કરવા તૈયાર નહીં થાય. એવું છે જગદગુરુ શંકરાચાર્ય. યાવન રીતો પારજન સત, તાવન નિજ પરિવારો રખતા, તાવન નિજ પરિવારો પશ્ચાદ ધાવતી જર્જર દેહે વાર્તા પૃચ્છતી કોપી ન ગે પશ્ચાત જર્જર દેહ. થોડુંક હમિંગ આવે છે એવું લાગે છે, થોડુંક હમિંગ આવે છે. પશ્ચાત ધાવતી જર્જર દેહ. તારો દેહ જર્જરિત થઈ જશે, શરીર શક્તિ વગરનું થઈ જશે. પછી વાર્તા પૃચ્છતી કોપીને ગે, તારા જ પરિવારના લોકો તારી સાથે વાત કરવા તૈયાર નહીં. આવું જગદગુરુ શંકરાચાર્ય. અને જગદગુરુ શંકરાચાર્ય મહારાજે સંસારનો એક્સરે કાઢ્યો છે. આને ફોટોકોપી નો કહેવાય, સંસારનો ફોટો પાડ્યો એમ નહીં. પણ જગદગુરુ શંકરાચાર્ય મહારાજે આ સંસારનો સિટી સ્કેન કર્યો છે. લ્યો ને, હા, હકીકત આ છે. હા, લોકો આમ કાશ્મીર ફરવા ગયા હોય ને પછી બગીચામાં બેઠા બેઠા ફોટો એ દિવાલ ઉપર લટકાવે. હા, પણ રીડના મણકા ખસી જાય ને પછી ડૉક્ટર MRI કાઢે, હા, એ કોઈ ન લટકાવે. નહીં તો સાચું એ છે, હકીકત એ છે. એમ જગદગુરુ શંકરાચાર્ય મહારાજે સંસારનો એક્સરે કાઢ્યો છે કે ભાઈ હકીકત આ છે. હા, સંભવ છે આપણી સાથે ન પણ બને આવું, પ્રભુ કૃપા ન બને તો, પણ પાછું એ પણ કહું બને પણ ખરું.